ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું રસોઈ કરવાની તૈયારી કરું છું। આ બાજુ દૂધી બટાકાનું શાક બનાવવાનું છે। ગેસ પર દાળ મૂકી દીધી, આ બાજુ ભાત મૂકી દીધું ચૂલા પર। આ બાજુ અમે પપૈયું કાલે લાવ્યા હતા, એ કાપીને ખાઈ લીધું। કપડાં ધોઈ લીધા, યુગને નવડાવી દીધો, એ તો સાયકલ લઈને રમવા ગયો છે। આજે તો કાવ્યાની સાયકલ આપી દીધી છે યુગને, તો એ સાયકલ સર્વિસ भी नहीं करावी तो भी लेन फरे से કેટલું કીધું એમ કે સર્વિસ કરાવે, પણ તે સર્વિસ કરાવવા મૂકીએ તો આખો દિવસ એમાં જ જાય, એને શું ચલાવવા મળે। એટલે એને કીધું હવે શિયાળામાં આવશું વેકેશનમાં ત્યારે ચલાવજે એમ કરીને, તો બી લઈ આવ્યો છે ને સાયકલ લઈને ફર્યા કરે છે। એના પપ્પાએ હવા બરી આપીને ઓઇલિંગ ને એવું કરી આપ્યું છે, એટલે ત્યાં સુધી ચલાવે છે। બાજુ અમારે ગોલું તૈયાર થઈ ગયો છે, સ્કૂલે જાય છે। ગુડ મોર્નિંગ ગોલું। સારું જાઓ, ઉન્ની દીદી પછી આવશે, હા કે એના પપ્પા મૂકવા જાય છે હમણાં। બાય બાય। જો આ સાયકલ કાવ્યાની આપી દીધી છે યુગને। કેવો જાય છે જો, પડી નહીં જતો હો, સીટ પર તો બેહાતું બી નહીં, પગ તો પહોંચતો બી નહીં। જો ની આગળ જો, એને એટલો શોખ છે ને, પડી નહીં જતો। સાયકલ લઈ આવ્યો, એમ કે મને મોટી સાયકલ આપવા કીધી છે એમ કીધું તો। એની મોટી એ આપી છે, પણ મેં કેમ દિવાળીએ એમ કે પૈસા આપતો હતો પણ ના પાડતો હતો એમ કહેતો હતો। પૈસા આપી દે હું એમ કહેતો હતો એમ। 2000 માં એમ કહેતો હતો। પૈસા આપી આવ્યો કે એમ જ કે મોટી ને પૈસા આપી આવ્યો સાયકલ ના? કેમ ફ્રીમાં આપી? તું કહેતો તો 2000 રૂપિયા એમ કીધું છે એમ કે। એ તો મજાક કરતી હતી મોટી કે। હે અત્યારે અમે મૈત્રીના ઘરે જવાના છે, એટલે અહીંયા ઊભા છે મૈત્રી, અમારા ઘરે ગઈ છે, ઉન્નતિને લઈને આવી, એટલે તે આવે પછી અમે જઈએ, ત્યાં સુધી અમે અહીંયા ઊભા છે જાણી છે। હમણાં તો ગામડામાં બી એકદમ શાંત વાતાવરણ, ગામડામાં બી ખાલી ખાલી લાગે એમ, પણ વરસાદ જ નહીં પડતો, બધા શું કરે પછી, બધા કામે ને એવું જતા રહે એમ। ગામડામાં બી ઘરે કોઈ રહે નહીં, ખેતીનું કામ ચાલુ થાય ત્યારે આવે, પણ આ વર્ષે તો વરસાદ હજુ પડતો જ નહીં, એટલે કે અડધા આવ્યા છે, કામે ગયા હતા એ, પણ પાછા જવાના છે એમ કહે છે। પછી ખાઈ હું એમ, વરસાદ વગર અનાજ જ નહીં પાકે, ખાઈ હું એટલે બધાને મહેનત કરવું જ પડે। કેવું છે? ચાલો મૈત્રીના ઘરે આવી ગયા। આ બાજુ શું કરતા હે જોઈ આવું। ઓ આશીષ કુમાર કેમ બેહી રહ્યો છે? જમવાનું શું કરે છે મારા જીજાજી? આ બાજુ શેરું બેહી રહ્યો છે એવું? મૈત્રી આ કોણે બનાવ્યું ઊનમાંથી? એટલે આ શું બનાવ્યું કહેવાય? ફૂલ બનાવે છે? ઓહો મસ્ત જ। શું કરતી હતી? વાસણ ઘસતી હતી ને કેરી મળી તો કેરી ખાઉં। કેરી હવે પતી ગઈ, કેરી બહુ ભાવે, પણ શું કરીએ હવે, સિઝન પતી ગઈ। ફ્રીજમાં એક મળી તે ખામશું। કઈ કેસર હજી થાય છે? ખાવું છે? લાવ થોડી કાપ। સારું, અત્યારે અમે સીવીના ઘરે આવી ગયા છે। શું કરતા હે? અમે મહેમાન આવ્યા, આવું હારો જાહું, હા ચલા આવજા, પાછા આવું। અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે। આખો દિવસ એટલી ગરમી લાગે ને, તો ઘરમાંથી કોઈ બહાર નીકળ્યું જ નથી। અત્યારે અમે જઈએ છીએ મૈત્રીના ખેતરે। અત્યારે અમે મૈત્રીના ખેતરે પહોંચી ગયા છે। અમારા જોડે એક ગોલું આવ્યો છે કે હે, આ બાજુ અમે જાંબુ રોપ્યું હતું, એ જો મસ્ત થઈ ગયું ને, જીવી ગયું। જો રોજ પાણી નાખ્યા કરે એટલે। કેળા શોધીએ છે, પણ કેળા પતી ગયા લાગે છે। આ અડધા તો એમ જ સુકાઈ ગયેલા, જો આ ગોલું સુકાઈ ગયા ને ઉપર હજુ લાગે છે હમણાં, પેલી બાજુ જો આવી ગયા ને। હા આ કેરી પતી ગઈ એટલે નીચેથી કાપી નાખી મસ્ત, જો મસ્ત કે ખુલ્લું ખુલ્લું। આ બાજુ મૈત્રી લોકોને તરું આવ્યો છે, જો મસ્ત થઈ ગયો ને। અમારે તો હજુ નહીં વાવ્યો, વરસાદ આવે પછી જ નાખવાનો છે એમ કહેતા તમારા પપ્પા। ફળિયામાં કૂતરું કરડે છે। આજે હમણાં જ અમારા ફળિયામાં એક દાદીને કરડી રહ્યું, 3 જગ્યાએ પગમાં કરડી રહ્યું છે।
એટલે બહુ બીક લાગે, પણ છોકરા માને જ નહીં. અમે બોલાવી લાવતા હતા તો બી નહીં આવતા ને. એક તો સાયકલ એ બાજુ જ ચલાવ્યા કરે. અડકાઈ ગયું છે. આમાં તો છે ને એટલી મોટી મોટી માછલી છે ને, નીચોથી કાચબો ને બધું જ છે. જમીનમાંથી આવે એમ પાણી ક્યાંથી આવે એમ કરીને સવાલ કરે છે. એમ ચર હોય ને નીચે, ચર ફૂટો હોય ને તેમાંથી પાણી ભેગું થાય, એમ જમીનમાંથી નીકળે. આ રે કેટલાક લાગવાના હે, એમ આખો પડી ગયો તો બી હજુ લાગ્યા જ કરે. હે ચાલ તોડતો નહીં, ચાલ ચાલ ચાલ. અહીંયા પાકેલું બી છે જ કે પેલું રહ્યું. આ લે ખાઈ નહીં. ચાલ ઉપર બી છે જ કે કાંઈ હાક્યા આંબા ગાવ હાક્યા પાક્યા હોય કે નહીં. પેલું રહ્યું પીળા પીળા, એ સારું લાગે તું સર. પેલું છે ને આ સારું લાગે. આ પપૈયા આ તો બહુ બધા પાયકા હે. કોણ પાડે, ફાવે જ નહીં. રાનુ કેવી રે અહીંયા ચાંદલાવાળી છે ગોલું, કેવી મસ્ત છે કે. અહીંયા ઘાસ નાખવાનું નવું બનાવ્યું. જો ઘાસ આમ તેમ થાય જ નહીં, એમાં નાખી દે એટલે એમાં ને એમાં ખાયા કરે પછી. એમ આ એક ઝાડ પણ અમે રોપ્યું હતું, અમને એમ કે મરી જશે પણ જીવી ગયું. એટલે વરસાદ નહીં હતો એટલે એવું લાગતું હતું કે આ મરી જશે, પણ જીવી ગયું ખરું કે. મસ્ત થઈ ગયું. અમારે દિવસમાં એકવાર તો મૈત્રી લોકોના ખેતરે આવવું જ પડે. એમ અહીંયા આવીએ ને તો જ આમ દિવસ ગયો એવું લાગે, મનને શાંતિ મળે, મજા આવે એમ. અને આ બાજુ યુગની મમ્મી પાણી લઈ આવી છે, ઝાડવામાં નાખી દેશું. અમે આવીએ ને એટલે બધા ઝાડવામાં પાણી પીવડાવી જ દઈએ. ઓ ઉમરા લાગ્યા છે, જો કેટલા લાગ્યા છે રે. આ બાજુ મૈત્રીની મમ્મી દૂધ કાઢે છે. જો મસ્ત કાઢ્યા કરે, આવડી ગયું છે એમને બી. મને બી બહુ ગમે દૂધ કાઢવાનું ને એવું, પણ અમારી ગાય મારે છે. એકવાર મેં પકડ્યું હતું ત્યારની મને લાત મારતી હતી એટલે મેં માંડી વાળ્યું. એમની ગાય તો શાંતિથી ઊભી છે. જો પગ બાંધ્યો છે ને પૂંછડી બી બાંધી દીધી. પૂંછડી માર્યા કરે એટલે પગ જોડે બાંધી દીધી. તો મસ્ત દૂધ કાઢ્યા કરે ને. આ બાજુ ગોલું પપૈયું ખાય છે. કેવું લાગે? સારું લાગે હે? કાચું કાચું જ છે પણ મસ્ત લાગે એટલે ખાય છે. જો જો ગોલું મજા આવી ગઈ. જો આ બાજુ અમારે યુગના પપ્પા નાના છોકરાની જેમ હિચકો ખાય છે. આજે યુગ નથી એટલે મારી વારી. એવું જો મજા આવે ને ક્યાં. આ બાજુ કેસર કેરી છેલ્લી મળી બે તે અમે ખાઈએ છે. મસ્ત લાગે. લાઈવ ઉપર પાકેલી એટલે મસ્ત લાગે. મસ્ત લાગે કાની ગોલું. આ જો અહીંયા કારેલા લાગ્યા છે. મેં આવા જ કારેલા નાના નાના વલસાડથી લઈ આવી છું. એ મેં આજે રવૈયા બનાવવા મારી મમ્મીને કીધું છે. મારી મમ્મી મસ્ત બનાવે એટલે મેં વલસાડથી લેતી જ આવી છું. મૈત્રીની મમ્મી કાલે પણ અહીંયાથી 4 ચોળી, 3 કારેલા ને 3 ગુવાર પણ તોડી ગયેલા ને પછી રીંગણ નાખીને રાંધેલા. આ ગુવાર તો જો મેન ગોલું અંદર ઘૂસી ગયા છે. આ ગુવાર કેટલાક ઊંચા થવાના છે. આ વાત મેં કોઈ જગ્યાએ જોયા જ નથી. જોતો ક્યાં હમણાં ફૂલ આવે છે. જોતો વિચાર તો કર, આ મારાથી કેટલા ઊંચા. આ કઈ ચાઇનાના છે શું ગોલું? પેલા શિયાળામાં અહીંયા રોપ્યા હતા ને એ બી આ જ બિયારણ હતું. તે નાના નાના હતા ત્યારે લાગ્યા હતા ને આ તો આટલા મોટા થયા તો બી નહીં લાગતા. જો ને મારા હાથથી બી ઊંચું. મેં ઓહો યુગના પપ્પાથી બી ઊંચું છે. ફૂલ તો આવ્યા હે પણ લાગ્યા નથી. જો ગોલું ચાલ બહાર નીકળ. ખોવાઈ જાય. ચાલ જે ગોલું અંદર ખોવાઈ ગયો છે. કોણ હોદવા આવે? ચાલ ચાલ ચાલ. ખાલી એક જ છોડવામાં લાગ્યા છે હમણાં. જો આર્યા એ નાના નાના છે. અમે બધા જ જોવા આવ્યા છે. આપણે કેરી તોડવા આવેલા ને તો આ ઘાસ કેટલું નીચું હતું કે? બહુ નીચું ના અચાનક 15 દિવસમાં જોતો. આંબાને વાળા ખબર બી નહીં પડતી કાં છે તે. આને શું કહેવાય ખબર? હુંડિયું કહેવાય. હુંડિયું એવું જુવાર જ આવે એક પ્રકારની. એ ગાયોના ઘાસ માટે વપરાય. જો હુંડિયું કહેવાય. હા બહુ ઊંચું. અચાનક 15 દિવસમાં બહુ ઊંચું થઈ ગયું. આ બાજુ યુગના પપ્પાને અમે આંબા પર ચડાવ્યા છે. એક કેરી જોઈ છે રાજાપુરી, પાકેલી જેવી દેખાય છે તો તોડીને લઈ આવે એમ કરી. એક કેરી આ રહી. જો મસ્ત છે ને. ચાલો ઉતરી જાવ. હો ઘાસ તો કેટલું મસ્ત એકદમ લીલું લીલું. એમાં જ બેહી રહે એવું લાગે. ઠંડુ ઠંડુ લાગે. આ બાજુ પાણી પીવડાવતા હે
ઘાસમાં અમે તુવેર રોપી ગયેલા તે અમે જોવા આવ્યા છે. જો આ ઉગી ગઈ, કેટલી મોટી મોટી થઈ ગઈ 15-20 દિવસમાં. તો આ રહી જો. જે દિવસે વલસાડ જવાના હતા એ દિવસે જ રોપેલી. હા, તે દિવસે જ બપોરે આવેલા. આ રહી જો, મસ્ત થઈ ગઈ ને. ઉગી ગઈ, મોટી મોટી થઈ ગઈ. કોણે કોણે રોપેલી કેમ ગોલું? યુગભાઈ, છોટી, મેં, પછી ફોઈ, મામા. જો આ કાજુ જેવી કેરી લાગી. કાજુ મસ્ત થઈ ગઈ કે. હા, આ ગળો જો, કિંબુલીનો વેલો કે અમારા ભાષામાં. આ એના વેલા જેવાય છે ને, દોરી જેવી એમ મસ્ત. આ છે ને દવા, એક પ્રકારની દવા છે. બધા બહુ કોરોના વખત ઉપયોગ કરતા હતા. એને વાટીને પછી પીતા ને એવું મસ્ત. બધામાં જ કામ લાગે. આ બાજુ તરુમાં પાણી પીવડાવવા મૂકી દીધું છે ને સાઈડ પરથી ઘાસ છે એ નીંદતા છે. વધારે નહીં ત્રે અંદર તો નહીં એવો કચરો, પણ આમ સાઈડ પર છે એવું. બેઠા હે વણી લઈએ. ચાલો હવે અમે મૈત્રી લોકોના ખેતરેથી ઘરે જઈએ છે. આ ગોલું નો નાસ્તો હે, મેં ખાયા કરું. ગોલું ખાટું ખાટું લાગે. ગોલું ઉતાવળ કરાવે. ચાલો હવે ઘરે એમ કરીને એટલે જઈએ. એટલે 7 તો વાગી ગયા હવે. અત્યારે અમે મારી મમ્મી જોડે જે દાદીને કૂતરું કરડી રહ્યું છે એને જોવા ગયા હતા. દવાખાને ગયા હતા, ઇન્જેક્શન મુકાઈ લાવ્યા. 4 ઇન્જેક્શન આપ્યા છે. આ અમારે યુગ જો ક્યાં ફરતો હતો? મેં તને હમણાં જ જોયો. હા કે નવરાત્રી કરે ને ત્યાં મેદાનમાં જ મેં જોયેલો તને. જ્યાં મોડું ને એવું ધોયા બધું. જો ગરમીમાં કેવો થઈ ગયો છે. અત્યારે અમે ઝંખવા આવી ગયા છે. મારા ફ્રેન્ડના ઘરનું વાસ્તુ હતું 4મી તારીખે, પણ અમારાથી જવાયું નથી. એટલે આજે એમના ઘરે જઈ આવીએ થોડીક વાર. ઘર જોવા આવ્યા છે અમે. હા, એમનું નવું ઘર બન્યું છે જંખવાવમાં. અત્યારે ઝંખવાઓ થોડીક ખરીદી કરવાની હતી અહીંયા દુકાનમાંથી. અનમોલમાં આવ્યા હતા. અમારી યુગના અને દેવિકના હાફ પેન્ટ લેવાના હતા એટલે અહીંયાના હારા મળે એટલે અમે લેવા આવેલા. ચાલો જઈએ ચાલો. ને. હા, અમે મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છે. જો મસ્ત ઘર બનાવ્યું છે, સરસ છે કે. મસ્ત. ચાલ. મોટું ખુલ્લી જગ્યા છે. થોડી વાર બેસી હવે અહીંયા. એકદમ ખુલ્લું એમ. અહીંયા બી હા બહુ જ મસ્ત. ઝુમ્મર જો મસ્ત છે. મસ્ત મોટું મોટું લાગે છે. હા, બહુ મોટું લાગે. બની ગયું પછી. આ એક રૂમ ગેલેરી કે. આ બે બેડરૂમ. હા, બાકી છે પેલું કાચ વાળું બનાવવાનું ને. મસ્ત. પેલા કેતન લોકોનું કયું પેલી બાજુ બનાવ્યું છે. ઉપર ટેરેસ પર જઈએ. 3જા માળે જઈએ. ઓ મસ્ત જ. આપણે બી આવું જ બનાવવું. હા કે સરસ છે. આમાં લપસી નહીં જવાય કે. હા, સારી છે. આ હારી છે. જો ચડવાનું ને એવું ટેરેસ પર આવ્યા હોય. બહુ મોટું લાગે આ તો. હા, કે મસ્ત. બની જાય પછી જ ખબર પડે એમ. પણ બનાવવાના ખર્ચા બી એટલા થાય. બની પરસેવો નીકળી જાય. શું કરે પણ બનાવવું જ પડે. જેમ મસ્ત પવન મસ્ત આવે કે અહીંયા. હા, હા. હવે છે ને પેલું સોલાર ને એવું નંખાઈ દીધું એટલે તમે લાઇટ બિલ ની કઈ ઝંઝટ જ નહીં. હા, આ સોલર હે. હા, ચેન્જ થાય. મસ્ત દોર્યું છે કે. જો એને બી બહુ શોખ છે. ટાઈમ પાસ. આ તો સારું એને. જ્વલિત કે હું રે મેં નામ હે નામ હું બોલતા રહું. મેં ભૂલી જામ છું વારે ઘડીએ. જ્વલિત ને એવું જ કે. હા, તું આવતો નહીં એટલે મેં નામ બી ભૂલી જામ છું. આવવાનો વલસાડ આવે હે. પપ્પા લઈ આવે તો આવે ને. મમ્મી ને પપ્પા લઈ નહીં આવતા. ના, છોકરાઓ ઘરે છે અહીંયા. હા, આવજો એકાદ દિવસ. હા કે. હા, ઝંખાવથી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. ત્યાં બહુ ટાઈમ બેઠા કે. હા. અત્યારે 9:15 વાગી ગયા છે. વાતમાં
ટાઈમ જતો રહ્યો ખબર જ નહીં પડી કે વાત તો બહુ કરી. ઘર તો બહુ મસ્ત બહુ બનાવ્યું મસ્ત છે. ઘર છે. હજુ બધું બીજું કામ બાકી છે. હમણાં રહેવા લાયક થઈ ગયું છે એટલે એ લોકો પેલા બાળે રહેતા હતા, હવે રહેવા આવી ગયા. પોતાનું ઘર બને તો કેટલું મસ્ત લાગે કે. પ્લાન બી સરસ છે. હા, મને બહુ ગમ્યું. આપણે બી એવું જ બનાવવું. જલ્દી જલ્દી બનાવીએ, પછી બધું મોંઘું થતું જાય એમ, પછી બનાવવાનું રે જ કરે. જમીનનું કામ પતી જાય ને તો આપણે બી થોડાક અમારા કાગળિયા કરવાના બાકી છે ને એટલે લંબાયા કરે છે. બાકી અમારે આટલી વાર અડધું ચડી જતું ઘર કે. આ બાજુ અમારે યુગ જો, તને હક નહીં વળતો સાયકલ હવે મૂકી દે. અમે જંગપાવથી આવ્યા ત્યાં સુધી ડેરી બાજુ જતો સાયકલ લઈને ફરતો હતો. જો મૂકી દે હવે. યુગ તો સાયકલ પર જ ઊંઘવાનો છે હું આજે. હવે કે ટાયર હલી ગયો છે આખો. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આજે તુવેરના દાણા ને કારેલા બનાવ્યા છે, ભાત અને રોટલી. જો બરેલા કારેલા પણ એકદમ મસ્ત ફ્રાય જેવા કરેલા, એટલા મસ્ત લાગે, જરાક બી કડવા નહીં લાગતા. અમે બાફીને નહીં બનાવીએ, એમ જ બેઠા મૂકીને મસાલો શેકીને પછી બરે એટલે મસ્ત લાગે. મારી મમ્મી મસ્ત બનાવે, અમને બહુ ભાવે એટલે મેં વલસાડથી લેતી જ આવી હતી. તુવેરના દાણા મસ્ત લાગે કારેલા કે. ખાવાની મજા આવી ગઈ મને તો. ભાત જોડે બી રોટલી જોડે બી ખાધા. અત્યારે રાતના 11 વાગી ગયા છે. અમે મારી મમ્મી જોડે અહીંયા અમારા બાજુમાં જ મેચ થઈ હતી, ત્યાં અમારાથી નહીં અવાયેલું એટલે અમે અત્યારે બેસવા ગયા હતા. પછી કાલે પાછા જતા રહેવાના છે અમે, એટલે ત્યાં બેસી આવીએ એમ કરીને. પાછું અવાય નહીં 12માં એટલે ગયા હતા ફાળોને એવું લખાવતા આવીએ ને એમ કરીને. તો થોડીક વાર બેઠા, ભજન બેસવાના હતા પણ પાછું કાલે વાડીમાં 12મું છે એટલે આજે ભજન નથી બેઠા, એમ જ થોડીક વાર બધા બેઠા હતા એટલે બેસીને આવી ગયા છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.